વડોદરા જિલ્લાના પાદરા તાલુકા માટે 9મી જુલાઈનો દિવસ છે તે કાળમુખો સાબિત થયો હતો। ખાસ કરીને તે જ દિવસે છે તે મુજપુર ગંભીરા બ્રિજ એટલે કે સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાતને જોડતો એકમાત્ર બ્રિજ છે તે ધરાશાયી થવા પામ્યો હતો, જેમાં 21 લોકોના મોત થયા હતા। જે તંત્રના પાપે છે તે આ મોત તમામ લોકોના મોત થયા હતા। ક્યાંક ને ક્યાંક આજ રોજ ન્યૂઝ ઓફ પાદરા છે તે સ્થળ પર આવી પહોંચ્યું છે અને આજે 22મો દિવસ છે, જ્યાં એક ટેન્કર છે તે 22 દિવસ થઈ ચૂક્યા છે, તેમ છતાં પણ હજુ ટેન્કર છે તે લટકી રહ્યું છે। તે જ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે। એક તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા છે તે આ ટેન્કરને હટાવવા માટે 2 દિવસનો સમય આપવામાં આવ્યો હતો। 2 દિવસમાં છે તે ટેન્કર હટાવી દેવામાં આવે, તેનો નિકાલ લાવવામાં આવે તે પ્રકારે છે તે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને છે તે ટકોર કરવામાં આવી। તેમ છતાં તંત્ર દ્વારા એટલે કે આરએનબી વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારે કામગીરી ન કરવામાં આવી। આખરે આરએનબી વિભાગના અધિકારીઓ દ્વારા છે તે એક નિવેદન આપવામાં આવ્યું હતું કે 5 દિવસમાં છે ત્યાં જે એપ્રોચ રોડ બનાવી દેવામાં આવશે। ત્યારબાદ છે તે એક હાઈ ક્રેન લાવી અને છે તે આ ટેન્કર જે દેખાઈ રહ્યું છે તે ટેન્કર હટાવવામાં આવશે તે પ્રકારની તેઓ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું। તેમ છતાં આજે 22મો દિવસ છે, તેમ છતાં હજુ સુધી તંત્ર ઊંઘમાં હોય, તંત્રની કામગીરી ગોકળ ગતિ હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। હું બીજી તરફના પણ દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે પહેલા 2 દિવસ પહેલા છે તે આ જગ્યા પર છે તે એસડીઆરએફની ટીમ એક તૈનાત હતી, એક હિટાચી મશીન સાથે જેસીબી મશીન પણ તૈનાત હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ જોઈએ તો કોઈ પણ પ્રકારે કામગીરી છે તે જોવા નથી મળી રહી। એટલે ચોક્કસ પ્રમાણે તંત્રની કામગીરી પર પણ લોકો અનેક સવાલો કરી રહ્યા છે, કારણ કે એક મૃતદેહ છે તે હજુ પણ નદીમાં ગરકાવ છે, એક કેમિકલ ભરેલું ટેન્કર પણ હજુ નદીમાં ગરકાવ છે, સાથે બ્રિજ પર એક લટકી રહેલું ટેન્કર પણ એ પણ આશા રાખી રહ્યું છે કે વહેલી તકે મને બહાર કાઢો, કારણ કે તમારા પાપે આટલો મોટો બ્રિજ ધરાશાયી થયો, 21 થયા, તેમ છતાં હજુ સુધી તમે ન સુધર્યા। પરંતુ જોઈ શકાય છે તમામ દ્રશ્યો છે તે ન્યૂઝ ઓફ પાદરા પર જોઈ શકો છો અને એ ટેન્કર પણ આશા રાખી રહ્યું છે કે મારો નિકાલ લાવવામાં આવે, કારણ કે જે ટેન્કર માલિકની વેદના પણ આપે સાંભળી હશે, કારણ કે જે ટેન્કર માલિક છે તે 1 લાખ રૂપિયાનો હપ્તો ભરી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક જે ટેન્કરમાં રહેલો માલ પણ ક્યાંક ને ક્યાંક હજુ સુધી નીકળી નથી રહ્યો। એટલે ચોક્કસ પ્રમાણે રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા ટેન્કર ક્યારે હટાવે છે તે જોવું રહ્યું ને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ ઘટનાની અંદર 21 લોકોના મોત થઈ ચૂક્યા હતા। એક ભાગ છે તે અચાનક વહેલી સવારે 9મી જુલાઈના રોજ છે તે ધરાશાયી થયો, અનેક પરિવારોનો માળા છે તે વેર વિખેર થઈ જવામાં પામ્યા, પરંતુ હજુ પણ તંત્રની જે તે કામગીરી ગોકળ ગતિએ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સહયોગી કેમેરા પર્સન પ્રજેશ શાહ સાથે મિતેશ માલી, ન્યૂઝ ઓફ પાદરા।